પેટ્રોલ ડીઝલ બાદ હવે રસોડું ભડકે બળ્યું છે। ફરી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। 3 મહિનામાં બીજી વાર વધારો ઝીંકાયો છે। દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો। ગેસ સિલિન્ડરની કિંમત 913 થી વધી 942 થઈ। આજથી નવા ભાવ લાગુ થયા। 3 મહિનામાં બીજી વાર એલપીજીની કિંમત વધારવામાં આવી। આ પહેલા 7 માર્ચના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ 60 વધારવામાં આવ્યા હતા। આ રીતે 3 મહિનાની અંદર ઘરેલું સિલિન્ડર 89 રૂપિયા મોંઘો થયો છે। તેલ કંપનીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલી ઉર્જા ખર્ચ અને ઘરેલું વેચાણ પર નુકસાનના કારણે કિંમતો વધારવી પડી છે। પેટ્રોલ ડીઝલ બાદ હવે ઘરેલું ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। એલપીજી સિલિન્ડરના ભાવ ફરી એકવાર વધ્યા છે। 29 રૂપિયાનો વધારો ઝીંકાયો છે। 913 થી વધી અને ભાવ હવે 942 થયા છે। ત્યારે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો થયો છે। સંવાદદાતા સપના વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સપના, તમારી આસપાસ લોકો છે, શું કેવું છે લોકોનું, ખાસ કરી મહિલાઓ પર આ એલપીજી સિલિન્ડરનો જે ભાવ વધ્યો છે તેનો માર પડવાનો છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાનું છે, કારણ કે ફરી એકવાર આ ભાવ વધારો થયો છે। લોકોનું શું કહેવું છે? બિલકુલ થી મિત્તલ, સામાન્ય રીતે જે ઉનાળાનું સિઝન હોય ઓલરેડી મિડલ ક્લાસ ફેમિલી માટે આ થોડુંક મોંઘું જ હોય છે, કારણ કે લાઇટ બિલ વધારે આવે, બીજા બધા જે રીતે દૂધનો ભાવ વધે છે, શાકભાજી મોંઘી, તો એની સામે હવે એલપીજીના ગેસના બાટલાનો બી જે ભાવ વધી રહ્યો છે એના કારણે ગૃહિણીઓ સાથે અમે લોકોએ વાતચીત પણ કરી, તેમનામાં નારાજગી જોવા મળી રહી છે। અન્ય જે મહિલાઓ છે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, ગેસના બાટલામાં ફરી ભાવ વધારો કે શું માનો છો? હું જિલ્પા વ્યાસ। ગેસના બાટલા બહુ મોંઘવારી થઈ ગઈ છે। ગેસનો બાટલો અત્યારે પુષ્કળ પ્રમાણમાં ભાવ વધી રહ્યો છે। ગૃહિણીઓને ગેસનો બાટલો ક્યાંથી લાવવો, કેવી રીતના ઘરનું પૂરું કરવું એ બહુ તકલીફ છે। હવે ચૂલા સળગાવવાનો વારો આવ્યો છે, એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે થોડી મોંઘવારી ઓછી કરે, બધાને તકલીફ ના પડે એ રીતનું કરે। શાકભાજીનો ભાવ, દૂધનો ભાવ બધું વધી રહ્યું છે। ગૃહિણીઓ 20,000 પગાર હતો, અત્યારે વધીને 24,000 પગાર થયો છે। એ ક્યાંથી પૂરું કરે? બિલકુલ, લાગે છે કે સતત મોંઘવારી વધે છે, ગેસના બાટલાનો વધારે થયો ફરીથી ભાવ, તો તમે આ સમાચાર સાંભળે તમને શું વિચાર આવ્યા? આ સમાચાર સાંભળે અમને અમારું આખું જે મહિનાનું બજેટ આખું ખોરવાઈ ગયું છે અને અમારે હવે શું કરવું એ વિચાર કરવો પડે છે। અમારે નોકરી કરતા હોઈએ છીએ પણ અમારે એટલો બધો પગાર વધતો નથી, એટલે અમારું તંત્ર આખું ખોરવાઈ જાય છે મહિનાનું જે બજેટ હોય, અને મોંઘવારી તો વધતી જાય છે। સ્કૂલો હવે ઉઘડશે તો સ્કૂલોમાં પણ છોકરાઓની બધી વસ્તુઓ કરવામાં એમાં પણ ભાવ વધી ગયો છે અત્યારે। ટ્યુશનમાં, સ્કૂલમાં ફી, વસ્તુઓ લાવી બધામાં ભાવ વધી ગયો છે અત્યારે। દૂધના ભાવે પણ વધ્યા છે, દૂધના ભાવે થોડા વધતા જાય છે। જેમ પેટ્રોલના ભાવે અત્યારે 100ની ઉપર પાર કરી ગયો છે, એટલે અમારે એમાં પણ બહુ એ થઈ ગયું છે। બિલકુલ, સતત ને સતત ભાવ વધી રહ્યા છે, દરેક વસ્તુમાં ભાવ વધી રહ્યા છે। અચ્છા, આપ જણાવો, ગેસના બાટલાના ભાવ વધ્યા, તમારા બજેટ ઉપર શું અસર પડે? અમારે તો મારે છું હવે એમાં તો કેટલી તકલીફ પડે, એક જણ કેટલું કમાઈને લાવે, એમાં અમારે બાટલાનું કરવાનું, ઘરની બધી ચીજ વસ્તુઓ લાવવાની, પાછું જોબ પર જઈએ એનો પેટ્રોલનો ખર્ચો પોસાતો જ નથી, અને સામે એ લોકો એવો પગાર અમને વધારાનો આપતા નથી, તો અમને તો બહુ જ તકલીફ પડે છે। કારણ કે એક માણસ કમાવાવાળું હોય અને એક માણસે કરવાનું હોય તો કેવી રીતે પૂરું કરે? બિલકુલ, શું વિચારો છો કે છેલ્લા કારણ કે ઘણા સમયથી ઘણી બધી વસ્તુઓમાં ભાવ વધારો થયો છે, આપને જ્યારે સાંભળવા મળ્યું કે ગેસના બાટલામાં પણ ફરીથી ભાવ વધારો થઈ ગયો, શું વિચારી રહ્યા છો? કેવી રીતે બજેટ ચલાવશો આખા મહિનાનું? હવે કેવી રીતે બેલેન્સ સેટ કરશો તમે? હવે તો સરકારને એક પહેલાં તો નંબર વિનંતી છે કે ગેસ થોડા ઘણા ઓછા કરવા જોઈએ, કારણ કે મિડલ ક્લાસ ફેમિલીને તો પોસાતું છે નહીં, ક્યાંથી સેટ કરવાનું એ બધું, આપણે જોબ બી એ રીતની હોય, ઘર ચલાવવું બહુ અઘરું છે। એટલે સરકારને એક વિનંતી છે કે તમે થોડા ભાવ ઓછા કરાવો, તો અમારી નમ્ર વિનંતી છે। બિલકુલ, ભાવ ઓછા થવા જોઈએ। બા, આપ જણાવો, આપણે તો ઘણો લાંબો સમય જોયો, ઘણો અનુભવ છે તમને ઘર ચલાવવા માટે, કેવી રીતે જુઓ છો, કેટલો અંતર આવી ગયો ભાવ મોંઘવારીના કારણે? આમાં અમારા બાળકોનું ભણતર અને ઘડતર બંને ખોરવાઈ રહ્યું છે, બરાબર? ઘર ખર્ચ તો ખોરવાઈ જ રહ્યો છે, એનું બજેટ તો અસ્તવ્યસ્ત થઈ ગયું છે, પણ અમારા બાળકોનું જીવન બી અસ્તવ્યસ્ત થવા લાગ્યું છે। કોઈ વસ્તુ સસ્તી નથી, ભણવા મોકલો તો વારના ડબલ ખર્ચા, પેટ્રોલના ભાવ વધ્યા, દૂધના ભાવ વધ્યા, બાળકોને શું ખવડાવવું ને શું પીવડાવવું? બિલકુલ, સૌથી મોટો પ્રશ્ન છે કે શું ખવડાવવું, શું પીવડાવવું, કારણ કે દરેક વસ્તુઓના ભાવમાં એટલો જ ભાવ વધારો છે। અચ્છા, આપ જણાવો, કેવી રીતે ઘરનું બજેટ ચલાવશો?
આપણે બહુ મોંઘવારી છે, છોકરાઓ છે, છોકરાઓના ભણતર, ઘરના બીજા બી ખર્ચા, અનાજ પાણી બધામાં ભાવ વધતો જાય છે, પહોંચી વળાતું નથી ને સામે એટલી આવક હોતી નથી. તો સરકારને વિનંતી છે કે આપણે ઓછું કરે એના માટે. બિલકુલ પહોંચી નથી વળાતું એ મિડલ ક્લાસ પરિવાર માટે, કારણ કે બિલકુલ સપના, આભાર માહિતી બદલ. ત્યારે આપણે જોયું કે ગૃહિણીઓમાં રોષ છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ગૃહિણીઓનું કહેવું છે કે સેલરી એટલી વધતી નથી ઝડપથી જેટલી ઝડપથી મોંઘવારી વધે છે.